Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I will explain how you can delete any data from MySQL table using form. Now this is my database. EMP is the database. Table is eData, in which there are two fields, ename and mobile. Now what can be deleted? The existing data can be deleted only. એટલે આપણે કોઈ પણ રો જે છે એ ડિલીટ કરી શકીએ ક્યારે જો એ ટેબલની અંદર હોય તો એટલે આપણે જે ફોર્મનું લેઆઉટ બનાવવાનું હોય ડિલીટ ઓપરેશન કરવા માટે એમાં પણ આપણે ફોર્મનું લેઆઉટ એવું બનાવવું પડે જેની અંદર ઓલરેડી એક્ઝિસ્ટિંગ ડેટા છે આપણે ડિસ્પ્લે કરાવડાવી શકીએ યુઝર એમાંથી કોઈ પણ ડેટા સિલેક્ટ કરે અને ડિલીટ ઓપરેશન પરફોર્મ કરે એટલે અત્યારે સપોઝ મારી પાસે બે ફિલ્ડ છે ઈ નેમ અને મોબાઈલ તો કોઈ પણ ફિલ્ડનો યુઝ કરીને જે યુનિક ફિલ્ડ હોય એનો યુઝ કરીને આપણે ડિલીટ ઓપરેશન કરી શકીએ અત્યારે હું એમ્પ્લોય નેમ ઉપરથી ડિલીટ ઓપરેશન કરું છું વિથ અઝ્યુમિંગ ધેટ એમ્પ્લોય નેમ છે એ યુનિક છે લેટ અસ ડુ ધેટ વેરી ફર્સ્ટ યુ ગો ટુ યોર ઝેમ્પ ફોલ્ડર સ્ટાર્ટ યોર ઝેમ્પ કંટ્રોલ પેનલ એન્ડ સ્ટાર્ટ યોર અપાચે એન્ડ MySQL સર્વિસીસ અહીંયા મારી બંને સર્વિસ ઓલરેડી ચાલુ છે તમે અહીંયા સર્વિસને સ્ટાર્ટ કરી શકો દેન ગો ટુ યોર htdocs ફોલ્ડર એન્ડ ક્રિએટ ધ ન્યૂ ડોક્યુમેન્ટ હવે આપણે સૌથી પહેલા અહીંયા બધા જ એમ્પ્લોયના જે નામ છે એને અહીંયા કોમ્બો બોક્સની અંદર ડિસ્પ્લે કરાવવાના છે સો ફોર ધેટ આપણે સૌથી પહેલા અહીંયા બધા જ એમ્પ્લોયના નામને કોમ્બો બોક્સમાં ડિસ્પ્લે કરાવવા માટે કનેક્શન કરી ડેટાબેઝ સિલેક્ટ કરી અને ક્વેરી ફાયર કરવાની છે સો વેરી ફર્સ્ટ યુ રાઇટ ડાઉન PHP tag then do the connection MySQLi _ connect localhost root and blank. Now if $C select the database MySQLi _ select _ db $C connection variable in the database name you want to select. Fire the query MySQLi _ query $C select ename from eData. Only names are required એટલે આપણે select star નથી લખતા હવે અહીંયા આપણે સૌથી પહેલા એક કોમ્બો બોક્સ ક્રિએટ કરવાનો છે સો ફોર ધેટ ટેક ધ ફોર્મ then create the combo box select employee name select tag in name property write down en is the name property while $row equal to MySQLi _ fetch _ array $d હવે આપણે ઓપ્શન્સ ક્રિએટ કરીએ છીએ ઇકો ઓપ્શન $row of ename ઓપ્શન એટલે અહીંયા આપણે બધા જ એમ્પ્લોયના નામને કોમ્બો બોક્સમાં મૂકી દીધા છે હવે આપણે એક એક્સ્ટ્રા ઓપ્શન ક્રિએટ કરીએ છીએ એ છે ડિલીટ ઓલ સે ઓપ્શન ડિલીટ ઓલ બધી જ રોને એક જ સાથે ડિલીટ કરવા માટે ઓપ્શન ટેગ પૂરી કરું છું સિલેક્ટ ટેગ પૂરી કરું છું અને એક બ્રેક સ્ટેટમેન્ટ એડ કરું છું હવે અહીંયા એક આપણે સબમિટ બટન ક્રિએટ કરવાનું છે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ તમે અહીંયા એક જ ઇકો સ્ટેટમેન્ટમાં પણ લખી શકો પણ કોમ્પ્લેક્સિટી ના થાય એના માટે હું અલગ અલગ ઇકો સ્ટેટમેન્ટ યુઝ કરું છું નેમ ઇક્વલ ટુ SB વેલ્યુ ઇક્વલ ટુ ડિલીટ અહીંયા મારું ફોર્મ પૂરું થાય છે ડબલ કોટેશન ઓવર સેમિકોમા એટલે અહીંયા મેં એક લેઆઉટ ક્રિએટ કર્યું છે જેમાં કોમ્બો બોક્સની અંદર બધા જ એમ્પ્લોયના નામ ડિસ્પ્લે કરાવું છું વિથ વન એક્સ્ટ્રા ઓપ્શન ડિલીટ ઓલ નાઉ લેટ અસ ફર્સ્ટ ચેક if is set $_get SB if submit button has been clicked તો સૌથી પહેલા આપણે અહીંયા એ ચેક કરાવીએ છીએ કે ડિલીટ ઓપરેશન પરફોર્મ કરતા આપણી પાસે કોઈ પણ રો ના બચે તો પછી આપણે મેસેજ પ્રિન્ટ કરાવી શકીએ નો રોઝ ટુ ડિલીટ
તો સૌથી પહેલા અહીંયા આપણે જે એમ્પ્લોયના નામ છે આપણે અહીંયા $D ની અંદર કેચ કરીએ છીએ એને આપણે ચેક કરાવી શકીએ કે એમાં કેટલી રો છે. સો ઇફ MySQLi underscore num underscore rows of $D equal to 0. If it is returning 0 rows, that means there is no record to delete. So no record to delete. તમે આવો મેસેજ પ્રિન્ટ કરાવી શકો. Else. Now you find out કેવી રીતે તમારે ડિલીટ ઓપરેશન કરવાનું છે. તો સૌથી પહેલા આપણે જેને સિલેક્ટ કર્યું છે ડિલીટ કરવા માટે એને અહીંયા એક વેરિયેબલમાં લઈ લઈએ $id equal to $get en. હવે અહીંયા જે આ $id છે એમાં બે વેલ્યુઝ હોઈ શકે. એક તો કાં તો તમે કોઈ એમ્પ્લોયનું નામ સિલેક્ટ કર્યું હશે ને કાં તો ડિલીટ ઓલ સિલેક્ટ કર્યું હશે. તો એ આપણે ચેક કરી શકીએ. ઇફ $id ડબલ ઇક્વલ ટુ delete all. અહીંયા તમે જે delete all લખો છો એ ટેક્સ્ટ છે એ એક્ઝેક્ટલી અહીંયા જે લખી છે એ જ હોવી જોશે, તો જ ઓપરેશન સરખી રીતે પરફોર્મ થશે, તો જ કમ્પેરિઝન થશે. તો અહીંયા મારી ક્વેરી બનશે, ક્વેરીનું સ્ટેટમેન્ટ લખું છું $s ઇક્વલ ટુ delete from eData વિધાઉટ વેર કન્ડિશન. જો હું delete all ઓપ્શન સિલેક્ટ કરું છું દેટ મીન્સ કે મારે બધી જ રોને ડિલીટ કરી દેવી છે. તો બધી જ રોને ડિલીટ કરવા માટે ડિલીટની ક્વેરી લખવાની છે વિધાઉટ વેર કન્ડિશન. એલ્સ મારી ક્વેરી બનશે $s ઇક્વલ ટુ delete from eData where ename like $id. સો અહીંયા હું એકચ્યુઅલી ક્વેરીનું સ્ટેટમેન્ટ ડિસાઇડ કરું છું કે જો હું ઇન્ડિવિજ્યુઅલ કોઈ નેમ સિલેક્ટ કરું છું તો મારી ક્વેરીમાં વેર કન્ડિશન આવશે, અધરવાઇઝ વેર કન્ડિશન નહીં આવે. નાઉ ફાયર ધ ક્વેરી. ઇફ MySQLi underscore query $c$s echo record is deleted successfully. Else MySQLi underscore error. તો અહીંયા મારું આ ઇફનું કોડિંગ પૂરું થાય છે. ત્યાર પછી જે મેઇન ઇફ છે એનો બ્રેકેટ એલ્સ ઇકો MySQLi underscore error. તો અહીંયા મારી PHP ટેગ પૂરી થાય છે. Complete the body tag. Sorry, we do not have the body and HTML tag. Now save your program, say delete1.php. Let me check first for the syntax error if any. Now in this line, semicolon is missing. Spelling mistake check. Check for the brackets. Bracket missing છે. So save your program and execute it. Localhost delete1.php. Now select any record to delete. Say Maya. Press on the delete button. Here the message is displayed. Record is deleted successfully. અહીંયા જઈને તમે રિફ્રેશ કરી શકો ટેબલને ફરીથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે માયા નામનો રેકોર્ડ ડિલીટ થઈ ગયો છે. અગેન હિયર યુ રિફ્રેશ ધ પેજ બીકોઝ આપણે જે રેકોર્ડ ડિલીટ કર્યા છે એ રેકોર્ડ અહીંયા કોમ્બો બોક્સમાંથી પણ નીકળી જવા જોઈએ. તો એના માટે આપણે ફરીથી પેજને રિફ્રેશ કરવું પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રેકોર્ડ ડિલીટ થઈ ગયો છે, મતલબ કે અહીંયા કોમ્બો બોક્સની અંદર હવે ડિસ્પ્લે નથી થતો. નાઉ ડિલીટ એનધર રેકોર્ડ. અગેન યુ કેન સી રેકોર્ડ ડિલીટ થઈ ગયો છે. અહીંયા તમે અગેન રિફ્રેશ કરી શકો તો અહીંયા હેલો નામનો રેકોર્ડ છે ડિલીટ થઈ ગયો છે. Now let us select the option delete all and press on the delete button. So now અહીંયા રેકોર્ડ છે ડિલીટ થઈ ગયો છે. બધા રેકોર્ડ એટલે ડિલીટની જે ક્વેરી છે ફાયર થઈ ગઈ છે. બટ નાઉ નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે અહીંયા જોશું ત્યારે
તમે જોઈ શકો છો કે અહીંયા ટેબલમાં હવે કંઈ રેકોર્ડ નથી. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે ફરીથી આપણે આ પેજને રિફ્રેશ કરીને ડિસ્પ્લે કરશું ત્યારે અહીંયા હવે સપોઝ ડિલીટ ઓપ્શન ઉપર કોઈ ક્લિક કરશે તો મેસેજ આવશે નો રેકોર્ડ ટુ ડિલીટ. અહીંયા કોમ્બો બોક્સમાં પણ કોઈ પણ રેકોર્ડ ડિસ્પ્લે નથી થતા. એટલે એકચ્યુઅલી પ્રોગ્રામની અંદર આપણે જે ડિલીટ ઓપરેશન કર્યું છે એ રેકોર્ડ આજે ડિસ્પ્લે કરાવી છે કોમ્બો બોક્સ એની નીચે કર્યું છે. એટલે ડિલીટ ઓપરેશન થઈ જાય પછી કોમ્બો બોક્સ રિફ્રેશ ન થઈ શકે. એના માટે આપણે પ્રોગ્રામને ફરીથી રિફ્રેશ કરવો પડે, જેથી જે સિલેક્ટ ઓપરેશન છે જેનાથી આપણે બધા જ એમ્પ્લોયના નામને કોમ્બો બોક્સમાં ડિસ્પ્લે કરાવીએ છીએ એ ફરીથી ડિલીટ થઈ ગયા પછીના નામ ડિસ્પ્લે થાય. એટલે આપણે અહીંયા એવરી ટાઈમ પ્રોગ્રામને આપણે રિફ્રેશ કરીએ છીએ જેથી ડિલીટ થઈ ગયેલા પછીના જ એમ્પ્લોયના નામ છે કોમ્બો બોક્સમાં ડિસ્પ્લે થાય. So this is all about how you can perform the delete operation in MySQL table in PHP. Thank you.